આ વિડીયો બહુ ચોંકાવનારો છે। ગુજરાતમાં વસતા તમામ સિંહ પ્રેમીઓએ આ વિડીયોને ખાસ નિહાળી અને આવા જે તત્વો છે એમની સામે ત્વરિત આકરા પગલાં લેવામાં આવે એ માટે માગણી ઉઠાવવી જોઈએ। કારણ કે પૂરા એશિયામાં જ્યારે માત્ર આપણી પાસે જ 900 જેટલા એશિયાટિક સિંહો હોય અને એ સિંહોને કોઈ આવી રીતે પરેશાન કરે એ કેટલું આઘાતજનક છે। ગીરના જંગલની નજીક ડાલામથા સાવજની પાછળ આવી રીતે કાર દોડાવી અને સિંહોને ભગાવવાનો આ વિડીયો બહુ ચોંકાવનારો છે। ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર વિકાસ યાદવે આ મામલે શું કહ્યું એ સાંભળીએ એ પહેલાં આપણે કેટલાક સિંહોની પજવણીના ચોંકાવનારા વિડીયો જોઈએ। આ રીતે સિંહોને દોડાવવા એ કાનૂનન અપરાધ છે, ગુનાહિત કૃત્ય છે અને છતાંય કેટલાય લોકો ગીરની આસપાસ આવું કરે છે। આ તો હદ છે ને। જુઓ કેવી રીતે સિંહના ફોટો અને વિડીયો લેવામાં આવે છે। બહુ ફાંકો હોય તો ગાડીમાંથી ઉતરી જાઓ, પછી જે રીતે સિંહ તમને બગાડશે ને એ બહુ ભારે પડી જાય એવું હોય છે। આગળ હું તમને એ પણ બતાવીશ કે સિંહોની ખાનદાની માણસો કરતાં વધુ ઊંચી હોય છે। એ ખુલ્લા વાહનમાં તેની નજીક હોવા છતાં માણસો ઉપર હુમલા કરતા નથી અને આપણે બંધ ગાડીમાં બેઠા બેઠા તેની પજવણી કરીએ છીએ। આવા દ્રશ્યો જોઈએ ને ત્યારે વિચાર આવે કે પૂરા એશિયામાં માત્ર ગુજરાતમાં જ સિંહોને કુદરતે આપ્યા એ સિંહોની કમનસીબી છે કે માણસની ખુશનસીબી છે। ઘણા બધા માણસોને આ આપણું આભૂષણ છે એ વાતનો કોઈ અંદાજ જ નથી। ગીરની આસપાસથી ઘણા બધા રસ્તા નીકળે છે અને સિંહોનું જે જંગલ છે અને માણસોનો જે વસવાટ છે એ એકબીજાની નજીક છે, એટલે સિંહો માણસોની નજીક આવી જાય, રોડ ઉપર આવી જાય એ કોઈ અસામાન્ય બાબત નથી। પણ સિંહોએ માણસોની સાથે જીવતા મોટાભાગે શીખી લીધું છે અને તમે મોટાભાગના વિડીયોઝ જે જોવા મળે છે એમાં તમને એવા દ્રશ્યો જોવા મળશે કે સિંહોને જ્યાં પણ માણસ જુએ છે ત્યાં એના ફોટો પાડવા માંડે, એમની ઉપર લાઇટો ફેંકે અને આ બધી વસ્તુઓ સિંહોને બિલકુલ પસંદ નથી। આ તમે જુઓ કે સ્કૂટર છે છતાં સિંહની બાજુમાં જવાનો પ્રયાસ થાય છે। જંગલમાં રહેતા જે જીવો હોય છે એ પ્રાકૃતિક પ્રકાશમાં રહેવા ટેવાયેલા હોય છે કે સૂર્યપ્રકાશમાં એ રહી શકે, ચંદ્રના પ્રકાશમાં રહી શકે અને એમની આંખો પણ મોટા ભાગે એ રીતે જ કુદરતે આપેલી હોય છે કે એવા પ્રકાશને જ ઝીલી શકતી હોય છે। એમના ઉપર માનવીઓએ જે રીતે શોધ સંશોધન કરી અને ટોર્ચ લાઇટ બનાવેલી છે, ફ્લિકરિંગ લાઇટ બનાવેલી છે, આ બધી લાઇટો જ્યારે એમના ઉપર નાખવામાં આવે ત્યારે ઉશ્કેરાઈ જાય છે અને આવી પરિસ્થિતિમાં ક્યારેક એ પિત્તો ગુમાવી દે ત્યારે આપણે કહીએ છીએ કે સિંહ આદમખોર બની ગયો, એ માણસો ઉપર હુમલા કરે છે અને ઘણા બધા લોકો એવું કહે છે કે જંગલ ખાતાવાળા પોતાના સિંહોને પોતાના વિસ્તારમાં લઈ જાય। આ બધી પરિસ્થિતિ હોવા છતાં આ વિડીયો તમે જુઓ કે દૂરથી લોકો કેટલી મોટી લાઇટ સિંહ ઉપર ફેંકે છે। આવી પરિસ્થિતિમાં સિંહને ગુસ્સો ન આવે તો બીજું શું થાય? આ આપણે સમજવા જેવી બાબત છે અને ગુજરાતમાં જ્યારે સિંહો માટે કરોડોના પ્રોજેક્ટ થાય ત્યારે એ વાત સમજવી જોઈએ કે સિંહો મોટા ભાગે રોડ ઉપરથી પસાર થતા હોય કે જ્યારે પોતે એક સ્થળેથી બીજા સ્થળે જતા હોય ત્યારે સેંકડો લોકોની વસાહતની આસપાસથી પસાર થાય છે, પણ ક્યાંય એવું બનતું નથી કે સિંહો ધડાધડ લોકો ઉપર હુમલા કરતા હોય। ગામમાં ઘૂસી જાય ત્યારે પણ મોટાભાગે એ રઝળતા ઢોર ઉપર હુમલા કરે છે અને ગામમાં તો ઘણા બધા લોકો રહેતા હોય છે, તો મોટાભાગના ગામના લોકો તો સિંહોની સાથે જીવતા શીખી ગયા છે। પણ કેટલાક તત્વો એવા છે કે એને કોને ખબર કેમ પણ સિંહોને જોયા નથી અને વિડીયો ઉતારવા નથી। સિંહો છેલ્લા ટપકા સુધી દેખાય ત્યાં સુધી એ ગાડીને દૂર લઈ જતા નથી। આ બધી હીન પ્રવૃત્તિઓ છે અને સિંહોની જે કુદરતી વસવાટની બાબતો છે એમાં એક ખાસું ડિસ્ટર્બ કરે એવી બાબત છે। જે રીતે સિંહોની નજીક જઈને પજવણી કરવામાં આવે છે ને ક્યારેક તો એવું લાગે કે આ સિંહો બિચારા પણ વિચારતા હશે કે આપણે ક્યાં ભરાઈ ગયા, કેમ કે જ્યાં જાય ત્યાં લોકો એમનો પીછો કરે, જ્યાં જાય ત્યાં એમની ઉપર લાઇટો ફેંકવામાં આવે અને બિચારા પણ જાય તો ક્યાં જાય। પણ આમ છતાં તમે આ વિડીયો જુઓ, બાઇક સવાર રોડ ઉપરથી પસાર થાય છે, બલકે ઊભો રહે છે અને છતાં
સિંહો કાંઈ દોડીને એના ઉપર હુમલો કરતા નથી. એ બસ આરામથી પોતાના રસ્તે જતા રહે છે અને બાઇક સવાર પણ પોતાના રસ્તે જતો રહે છે. તો આજ તો સિંહોની ખાનદાની છે. જો ધારી હોત તો આટલા બધા સિંહો છે ભેગા થઈને આ બાઇક સવારનો કોળિયો કરી નાખે એવી એમની બરાબરની હેસિયત છે. આમ છતાં એ એમની ખાનદાની ચૂકતા નથી. અને સામે જુઓ, આ અહીંયા એમના ઉપર લાઇટ ફેંકવામાં આવે છે. હવે આમાં શું આનંદ આવતો હશે? આ આપણે વિચારવા જેવો મુદ્દો છે. કારણ કે ગીરના સિંહો હવે ચોમાસાની ઋતુ હોય ત્યારે આવી રીતે માર્ગો ઉપર તો દેખાવાના જ છે. એમનો આ કોરિડોર છે. તો આપણે વિચારવું જ રહ્યું કે સિંહો આ વિસ્તારમાં જ રહેશે અને આપણે પણ અહીંયા જ રહેવાનું છે. તો બંને વચ્ચે સંવાદિતા કેવી રીતે સાધી શકાય? નમસ્કાર, મારું નામ વિકાસ યાદવ છે. હું ડીસીએફ ટાસ્ક ફોર્સ બૃહદગીર જૂનાગઢ છું. તાજેતરમાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં દેખાય છે કે અમુક શખ્સો સિંહની પજવણી કરે છે, એમને હેરાન કરે છે. આ વસ્તુને ધ્યાનમાં રાખીને એક ટીમની રચના કરવામાં આવી છે. એમાં મુખ્ય તપાસનીસ અધિકારી તરીકે એસીએફ ઉના છે. અમે હારે આપણા જો ગીર પૂર્વ વન વિભાગના મોબાઈલ સ્ક્વોડના આરએફઓ છે, ટીમના હિસ્સા છે. એમના હારે આપણા ગીર પશ્ચિમ વન વિભાગના મોબાઈલ સ્ક્વોડના આરએફઓ અને ટાસ્ક ફોર્સ જૂનાગઢના આરએફઓ એમના પાર્ટ છે. હું આ બધાને જણાવવા માંગુ છું કે સિંહ, એશિયાટિક સિંહ, જો આપણો સૌરાષ્ટ્રની શાન છે, આપણે ભારત દેશની શાન છે, એક શેડ્યુલ 1નું પ્રાણી છે અને એમની કોઈ પણ હેરાન કરવાની પ્રવૃત્તિ થાય છે તો આ ગુનાનું કૃત્ય છે અને વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ ગુના બને છે. કોઈ પણ શખ્સ એવું કરે છે અને સિંહને હેરાન કરે છે એમને સામે કડકથી કડક પગલાં લેવામાં આવશે. આ પ્રકરણમાં પણ ટીમની ગઠન કરવામાં આવે છે અને ટીમ એક ડિટેલ તપાસ આ બાબત કરશે અને પછી છેલ્લી રિપોર્ટ અહીંયા રજૂ કરવામાં આવશે અને જો પણ શખ્સ આમાં સામેલ છે એમને સામે કડકથી કડક પગલાં લેવામાં આવશે. નમસ્કાર.